નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ નંબર 4 છે ધ વન્ડરફુલ ક્રિએશન, એટલે એક અદ્ભુત સર્જન. વન્ડરફુલ એટલે અદ્ભુત ને ક્રિએશન એટલે સર્જન. એનો પ્રી ટાસ્કનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વી ફાઇન્ડ એન્ડલેસ ક્વોલિટી ઇન અ મધર. શું વી ફાઇન્ડ એટલે કે આપણે શોધી શકીએ છીએ, એન્ડલેસ એટલે અંત વગરની, ક્વોલિટીઝ એટલે કે ગુણવત્તા, સારા ગુણો, ઇન મધર કે માતામાં. એક મામાં આપણે તો કે અંત વગરના, અંત નો આવે ને એટલી એની ક્વોલિટીઝ છે એક્સપ્લેન કરી શકે. સમ ક્વોલિટીઝ આર ગિવન હિયર, કે આમાંની અમુક જે એની ક્વોલિટીઝ છે એ નીચે આપેલી છે. રાઇટ અબાઉટ ધેમ એઝ શોન બિલો, કે એમના વિશે અહીંયા વાક્ય પછી પ્રમાણે લખો. You can also add more qualities you find in your mother, કે તમે એડ કરી શકો છો more qualities, વધારાની ગુણવત્તાઓ તમારા મમ્મીની. એમાં ફર્સ્ટ છે ડેડિકેટેડ. તો ડેડિકેટેડનો મિનિંગ થાય કે સમર્પિત કરવું, કે એનામાં સમર્પિતનો ભાવ હોય છે. પછી હોસ્પિટેબલ એટલે કે મહેમાન ગતિ, આતિથ્યશીલ હોય છે, મહેમાનોનો આદર ભાવ કરે છે. નોલેજેબલ એટલે જાણકાર, બધા વિષયમાં નિપુણ ને જાણકાર હોય છે. પછી વિટી એટલે વિનોદી હોય છે, સ્વભાવ સારો હોય, વિનોદી સ્વભાવનો હોય છે. પછી અફેક્શનેટ એટલે થાય પ્રેમાળ. પછી જેનરસ એટલે શું થાય તો કે ઉદાર દિલના હોય છે. કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસુ. પછી ક્રિએટિવ એટલે સર્જનાત્મક હોય છે. પછી ડિલાઇજન્ટ એટલે શું થાય તો કે મહેનતુ હોય છે. રિલાયેબલ નો મિનિંગ થાય કે વિશ્વસનીય. સોશિયેબલ એટલે અનુકૂળ. કેરફુલ એટલે સાવચેત. આ થોડાક ગુણ દર્શાવે, બીજા તમે તમારી રીતે પણ વધારાના એક્સ્ટ્રા છે તે લખી શકો. સેમ્પલ કે મધર ડઝ અનકિસિંગ લેબર ઇન હાઉસ કીપિંગ. મધર ડઝ, જો અનસીઝિંગ લેબર એટલે અવ્યવસ્થિત મજૂરી કરતા નથી. ઇન હાઉસ કીપિંગ ઘરના કાર્યમાં. કેવા હોય છે તો કે સી ડિલાઇજન્ટ મહેનતુ. સી ઇઝ ડિલાઇજન્ટ તેની મહેનતુ છે, કે મજૂરની જેમ કામ વ્યવસ્થિત રીતે કરતા નથી. સી વિલિંગલી શેર્સ વોટ સી હેઝ. વિલિંગલી એટલે કે સ્વેચ્છાએ, તેની સ્વેચ્છાએ બધું શેર કરે છે, કે તેની પાસે છે. એટલે કે સી ઇઝ શું છે તો કે જેનરસ. એનો કયો ગુણ દર્શાવે છે? જેનરસ નો ગુણ દર્શાવે છે કે એનો ઉદાર, કે એની પાસે જે કંઈ પણ હોય એકબીજા સાથે વેચીને ને લે છે. એનો ઉદારતાનો ગુણ દર્શાવે ને. કે સી કમ્બાઇન્સ હ્યુમર વિથ ઇન્ટેલિજન્સ. સી કમ્બાઇન્સ એટલે જોડે છે, હ્યુમર એટલે રમૂજ, વિથ ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ અને રમૂજને એટલે કે હસવાને બંનેને સાથે જોડે છે. એટલે કે કેવા હોય તો કે સી ઇઝ અ વિટી એટલે કે શું થાય વિનોદી, એટલે આમ રમૂજ કરાય, બાળકોને એમ હસાવતા રમાડતા હોય ને એમ. આવા તમે બીજા પણ બનાવી શકો છો. હવે એમ કીધું રીડ ધ પોએમ. ગુજરાતીમાં આપણે કવિતા આવે છે ને, કેટલામ ધોરણમાં ખબર નહીં, કદાચ 10માં તમારે આવતી હોય. જનનીની જોડવાળી. મીઠા ને મગધા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી. માતરે જનનીની જોડ સખી, નહીં ચડે રે લોલ. કે માતાને શું કીધું? મીઠા મધુ ને મીઠા મેહુલા, કે મીઠા મધ અને મીઠો મેહુલો એટલે કે વરસાદ, એના કરતા પણ માતા છે એને વધારે મીઠી એટલે કે ચડિયાતી બતાવી છે. આ કવિતા કોણે લખી છે તો કે દામોદર ખુશાલદાસ બોટાદકર, કવિ બોટાદકર. પછી એમ કીધું કે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત. કે પ્રભુના પ્રેમ જેવી એ પૂતળી છે અને જગથી, આખા જગથી જુદી જ છે. અમીની ભરેલ એની આંખડી રે લોલ, ને વાહલના ભરેલા એના વેણ. આ કાવ્ય છે તમારે વાંચી લેવાની છે હોમવર્કમાં. હવે છે આપણી સ્ટોરી, કે લિસ્ટ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ મધર ઇન ધ પોએમ. કે આ કાવ્યમાંથી માતાની લાક્ષણિકતા છે એ તમારે
લખવાની છે. જો હાથથી ગૂંથેલ એના હીર લે, હૈયું હેમંત કેરી હેલ. પછી વિથ whom or what is the mother compared, કે માતાને કોની સાથે સરખામણી માતાની કરવામાં આવેલી. જો મીઠા મધ ને મેહુલા સાથે, પ્રભુના પ્રેમ સાથે, ને અમીની ભરેલી આંખડી રે લોલ. હીરના દોર હોય ને કેવું હોય તો કે એકદમ આમ મુલાયમ હોય, એટલે એનું હૈયું છે એ શું છે તો કે એકદમ મુલાયમ હોય. પછી દેવોને દૂધ એના દોયલા રે લોલ, શશીએ સિંચેલેની છોડ રે. બધાની કમ્પેરિઝન કરવાની. હવે આપણે સ્ટોરી છે એ સ્ટાર્ટ કરી કે અ વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ એટલે અદ્ભુત ને ક્રિએશન એટલે સર્જન. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. એટલે શું કીધું તો કે ગુડ લોર્ડ એટલે કે ભગવાન છે કે એક દિવસે ઈશ્વર છે એ કેવા હતા તો કે એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ બિઝી, કે એક દિવસે ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન્ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. શું તો કે હી વોઝ ઇન્ટુ હિઝ કે તેના 6થો દિવસ હતો આજે કામનો. કામના બોજનો તેમના માટે આ 6થો દિવસ હતો. વેન જ્યારથી હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, કે તેઓ ખૂબ જ વર્કિંગ એટલે કાર્યકરી થયા વિથ ફૂલ કોન્સન્ટ્રેશન ખૂબ એકાગ્રતાથી. એન એન્જલ અપિયર્ડ. એન્જલ એટલે શું આપણે દેવદૂત કહીએ કે ખૂબ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એન એન્જલ અપિયર્ડ એટલે કે દેવદૂત છે તે અપિયર એટલે કે હાજર થયા અથવા તો દેખાયા. એન્ડ એટલે અને કમેન્ટેડ એટલે કે કમેન્ટ કરી આપણે ટીકા કે ટિપ્પણી કરી એમ કે યુ આર ટોકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. શું કીધું કે દેવદૂત આવી પહોંચ્યો અને કહ્યું કે યુ આર ટેકિંગ સો મચ. ટેકિંગ એટલે લ્યો છો, સો મચ કેર કે તમે ખૂબ કાળજી રહી રહ્યા છો. ક્રિએટિંગ એટલે સર્જનમાં, ધીસ ક્રિએચર એટલે કે પ્રાણીની, કે તમે આ પ્રાણીના સર્જનમાં ખૂબ કાળજી લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ. હા તે સાચું છે. સેડ ધ લોર્ડ એટલે કે ભગવાને કહ્યું, ઈશ્વરે કહ્યું હા તે સાચું છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, કે તારે વોન્ટ એટલે ઈચ્છે છે, નો એટલે જાણવા, ડિટેલ્સ એટલે વિગતે, કે શું તારે વિગતો જાણવી છે, તું એના વિશે વિગતવાર જાણવા ઈચ્છે છે. વોટ આર ધે કે તે શું છે, એટલે ઓલો પૂછે છે વોટ આર ધે શી વિગત. ધ એન્જલ વોઝ ક્યુરિયસ એટલે ક્યુરિયસ એટલે ઉત્સુક, કે એન્જલ ઉત્સુક હતો, દેવદૂત જાણવા માટે ઉત્સુક હતો કે શી વિગત એમ. ઓલ હર પાર્ટ શુડ બી. ઓલ હર એટલે કે તેણીના, પાર્ટ એટલે કે ભાગો, શુડ બી એટલે કે મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ, કે તેના બધા અવયવોનું હલનચલન અને બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. She has a lap that disappear when she stand up. જો she has a lap, લેપ એટલે કે ખોડો, કે તેણીની પાસે એક ખોડો છે. that disappears એટલે કે અદ્રશ્ય થઈ જાય છે. when she stand up કે તેણી ઊભી થાય ત્યારે તે અદ્રશ્ય થઈ જાય છે. I have to endow her with a kiss that can cure everything. શું કીધું તો કે આઈ હેવ એન્ડો, મારે એક એવું ચુંબન મૂકવાનું છે કે જે બધા ઉપચાર કરી શકે. કિસ કે કેન ક્યોર એવરીથિંગ કે બધા ઉપચાર કરી શકે. ફ્રોમ એ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ કે બધા ઉપચાર કરી શકે એવું ચુંબન મૂકવાનું છે કે ભાંગેલા પગથી તે ભાંગેલા હૃદય સુધીનું ઉપચાર કરી શકે. મોરેવર તદુપરાંત she has to have 6 pair of hands. તદ ઉપરાંત તેણીની પાસે હાથની 6 pair of hand હાથની 6 જોડ હોવી જોઈએ.
She must be able to run on any food available and should have 3 pair of eyes. કે તેની પાસે હાથની 6 છોડ હોવી જોઈએ, કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર નભી શકવી જોઈએ જ, એન્ડ આંખોની 3 છોડ હોવી જોઈએ, કે આંખોની 3 છોડ અને હાથની 6 છોડ, જેથી કોઈ પણ ઉપલબ્ધ ખોરાક ઉપર નભી શકે. The angel shook his head slowly and said, angel એટલે દેવદૂતે shook his head એટલે કે માથું હલાવ્યું, slowly ધીમેથી, and said અને કહ્યું, a mighty impossible task. એટલે mighty એટલે શું? મને લાગે છે કે આ તો mighty એટલે કે ભગવાન આ તો impossible અશક્ય ટાસ્ક કામ હોય તેવું મને લાગે છે. I suppose કે મારા મત પ્રમાણે આપણે કહીએ ને આઈ સપોઝ એટલે કે હું વિચારું છું. 6 pair of hand no way 6 હાથની જોડ no way એટલે કે અશક્ય છે. No these hand are not a problem for me. No એટલે કે ના આ હાથની મને કોઈ સમસ્યા નથી. These hands are not a problem મને સમસ્યા નથી. It is the 3 pair of eyes that's the mother have to have. Lord looked puzzled. કે મને 3 હાથની સમસ્યા નથી, પણ માતાઓને આંખોની 3 જોડ હોવી જોઈએ એ સમસ્યા છે. ઈશ્વર મૂંઝાયેલા લાગતા હતા કે માતાને 3 જોડ આંખ હોવી જોઈએ એ સમસ્યા. હાથ તો ઠીક બધા કામ જાજુ હોય એટલા માટે, પણ 3 જોડ આંખની જરૂર છે એ મારા માટે મને સમસ્યા લાગે છે. કે અને લુકડ પઝલ એટલે મૂંઝાયેલા લાગતા હતા. હવે અરે સો યુ આર ક્રિએટિંગ એ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ એ મધર્સ. અરે સો યુ આર ક્રિએટિંગ કે તમે બનાવી રહ્યા છો સ્ટાન્ડર્ડ એટલે કે આદર્શ મૂર્તિ ઓફ એ મધર, કે તમે માતાની આદર્શ મૂર્તિ બનાવી રહ્યા છો એવો પ્રશ્ન પૂછે છે. બટ 3 pairs of eyes પણ 3 આંખની જોડ વોટ ફોર શા માટે? એમ કે તમે માતાની આદર્શ મૂર્તિ બનાવી રહ્યા છો પેલો એમ પ્રશ્ન પૂછ્યો. બટ 3 pairs of eyes કે પણ 3 આંખની જોડ વોટ ફોર એટલે શા માટે? ધ એન્જલ આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ કે એન્જલે કહ્યું કે દેવદૂતને એમાં રસ પડ્યો એમ. 1 pair કે એક જોડ that sees her children through closed doors. જો હવે ઈશ્વર સમજાય છે કે એક જોડ that sees કે તે જોઈ શકે her children એટલે કે તેના બાળકોને through closed doors કે બંધ દરવાજાની આરપાર જુએ. Another pair એટલે કે બીજી pair to look at the children બાળકોને જોઈ શકે એન્ડ કહી શકે આઈ અન્ડરસ્ટેન્ડ હું તને સમજું છું, એન્ડ આઈ લવ યુ હું તને પ્રેમ કરું છું, વિધાઉટ અટરિંગ અ વર્ડ કે બીજી જોડ એક શબ્દ બોલ્યા સિવાય પણ બાળકોને કહી શકે કે હું તને સમજું છું ને તને પ્રેમ કરું છું. અટરિંગ વર્ડ એટલે કે શબ્દ બોલ્યા વગર. એન્ડ ધ થર્ડ પેર અને ત્રીજી જોડ ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ એટલે કે આંખો ખોલ્યા સિવાય ત્રીજી જોડથી બધું જ ગુપ્ત વાતો છે તે જાણી શકે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ એટલે ઈશ્વરે ભગવાન કૃપા કરીને સૂઈ જાઓ એવું એન્જલ. પ્લીઝ ગો ટુ બેડ ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે કે એક દિવસમાં આટલી બધી કાર્ય કરો નહીં અને તમે સૂઈ જાઓ એમ રિક્વેસ્ટ કરે છે એન્જલ છે તે ભગવાનને. તો આજ માટે આપણે આટલું રાખીએ. આગળ લેક્ચરમાં વધુ જોઈશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.